નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગર નજીક રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ગાંધીનગરના 9 વર્ષના બાળકનું મોત થયું। છોટા ઉદેપુરમાં મોતની સવારી, કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત અને 20થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત બન્યા। ગાંધીનગરમાં રાણાસણ ગામે જમીનમાં દાટેલો 5200 લીટર દેશી દારૂનો આથો ઝડપાયો, FIR દાખલ કરાઈ। ઉનાળાની ત્રાહિમામ ગરમી હોવા છતાં સોમવારથી નવું શૈક્ષણિક સત્ર શરૂ, બાળકો માટેની ખરીદીમાં વાલીઓ વ્યસ્ત રહ્યા। ગુજરાત પોલીસ વિભાગના મોટા સમાચાર, અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક બન્યા રાજ્યના નવા DGP। અમદાવાદમાં મોટેરા જૂના ગામમાં AMCનું બુલડોઝર ફર્યું, ભારે વિરોધ વચ્ચે 17 મકાનોના ગેરકાયદે ભાગ તોડી પડાયા। આજવા સરોવરની સપાટી 206 ફૂટ પર પહોંચતા પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ, કોંગ્રેસ કોર્પોરેટર પાણીનું ટેન્કર લઈને પહોંચ્યા। વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ, ગેરકાયદે ખડકાયેલા લારી ગલ્લા પથારાના દબાણો હટાવાયા, 4 ટ્રક સમાન કબજે કરાયો। જામનગરમાં એક્ટિવા પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા યુવક સામે પોલીસમાં ગુનો નોંધાયો। જામનગર નજીક ઠેબા ગામમાં સસરાની ઉત્તર ક્રિયાના પ્રસંગે આવેલા કુટુંબી જેઠ જેઠાણી સામે ગર્ભવતી પરિણીતાને માર માર્યાની ફરિયાદ નોંધાવાઈ। જામનગર જિલ્લામાં લાલપુર તેમજ કાલાવડમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પોલીસે સંકજામાં લીધા। વડોદરાના રાવપુરા 4 રસ્તા પર યુવકો વચ્ચે દંડા વડે મારામારી, વિડીયો વાયરલ થયો। નડિયાદના 2 એજન્ટોની કરતૂત, UK હોમ ડિપાર્ટમેન્ટના ફેક સર્ટિફિકેટ ઇસ્યુ કરી લોકોને છેતર્યા। મહેસાણામાં ચોંકાવનારી ઘટના, શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, 2 NRI સહિત 14 સામે ગુનો નોંધાયો। વડોદરામાં નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા 2 ને ઈજા, મકાન બચી ગયું, રેતી ખનન સામે રોષ ફાટ્યો। ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત કરાઈ। વડોદરા શહેરના લારી ગલ્લા ધારકો માટે નવી ટાઉન વેન્ડિંગ કમિટી બનશે। વડોદરામાં દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે AI ડ્રાઇવરિંગ ટેસ્ટથી 4 વ્હીલર અરજદારોની મુશ્કેલી વધી। ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ, ફ્લેક્સ ફ્યુઅલ વ્હીકલ્સ વાપરનારને લીટરે 20 રૂપિયાનો ફાયદો થશે। કૈલાસ માનસરોવર જતા યાત્રાળુઓએ ચીનના કોમન કિચનમાં જ ભોજન લેવું પડશે, PMO સુધી ફરિયાદ કરાઈ। ચોમાસા અગાઉ રેલવે વિભાગનો મોટો નિર્ણય, દક્ષિણ ભારત તરફ જતી 24 ટ્રેનોના સમય બદલાયા। તમિલનાડુના રાજકારણમાં નવો ધડાકો, ભાજપ છોડતા દિગ્ગજ નેતાને 10 લાખ લોકોનું સમર્થન જોવા મળ્યું। ગાંધીનગર સેક્ટર 6માં મહેસાણાના યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ ઘટના સ્થળે જોવા મળી। પંજાબના ફિરોજપુરમાં દર્દનાક અકસ્માત, પિકઅપ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 8ના મોત, અસ્થિ વિસર્જન માટે જઈ રહ્યા હતા। મોરબી હળવદ હાઈવે પર લોહિયાળ અકસ્માત, ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનોના મોત થયા। મમતાના ગઢમાં ગાબડું, તૃણમૂલ સામે અસ્તિત્વનું સંકટ, 16 સાંસદના ફોન બંધ, શુભેન્દુ દિલ્હી પહોંચ્યા। જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીના દેખાવો શરૂ, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરાઈ। પુતિનની ભારતને મોટી ઓફર, રશિયાના સૌથી બેસ્ટ ફાઇટર જેટ સાથે મળીને બનાવવા તૈયાર। સોના ચાંદીની કિંમતો ધરાશાયી, અમેરિકાના એક ડેટાથી રોકાણકારોને ઝટકો લાગ્યો। વડોદરાની ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિરની જાળવણી માટે નો પાર્કિંગ ઝોન થતા વાહનો પાર્ક થતા વિવાદ જોવા મળ્યો। અઠવાડિયામાં RBIના ગોલ્ડ રિઝર્વની વેલ્યુ $2.19 અબજ ઘટી, ગવર્નરે કહ્યું સોનું વેચ્યું નથી। ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ, ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્ય કારણ જોવા મળ્યું।